લઠેડી ગામે મળદપીર દાદાના સ્થાનકે મળદપીર દાદા સેવા સમિતિ દ્વારા વેલજી દાદા અને દિનેશ દાદા સાથે વાર્ષિક ઉત્સવની ભવ્ય ઉજવણી કરાઈ. છેલ્લા 20 વર્ષથી પરંપરાગત રીતે ઉજવાતો આ મેળો આ વર્ષે પણ પરંપરા અને ભક્તિભાવથી ભરપૂર રહ્યો હતો. દિવસની શરૂઆત સામૈયું અને ચાદર ચડાવવાથી કરવામાં આવી. ત્યારબાદ સાંજે દાંડિયા રાસ અને રાત્રે સંતવાણીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. રાત્રિના સંતવાણીના કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ ભજન ગાયક કીર્તિદાનભાઈ ગઢવી, બિંદુ રામાનુજ, તારાબા જાડેજા સહિત અન્ય કલાકારોએ રંગ જમાવ્યો હતો. આ પ્રસંગે કચ્છ સાંસદ વિનોદભાઈ ચાવડા સાથે અન્ય રાજકીય તેમજ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોનું સન્માન બાદ કીર્તિદાન ગઢવીએ પોતાના સુરોથી ભાવિકોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ મેળામાં 18 આલમના લોકો ભેદભાવ વિના જોડાયા અને સમૂહ પ્રસાદનો લાભ લીધો. વેલજી દાદા યાત્રાળુઓની સેવામાં કાર્યરત રહી. સાથે તેઓએ પોતાની ગૌશાળામાં પણ 405 ગાયોનું સેવા કાર્ય કરી રહ્યા છે. આ લઠેડી ગામ છે, જ્યાં મળદદાદાનું સ્થાન છે, વાડી વિસ્તાર કહેવાય. અહીંયા ઘણા વર્ષોથી, શાયદ 20-22 વર્ષથી એક વાર્ષિક યાત્રા મહોત્સવ અમે ઉજવીએ છીએ મળદદાદા સેવા સમિતિના બેનરમાં. અહીંયા એક તો ગાયોનું જે ગૌશાળા છે, એ ગૌશાળાની અંદર 500 જેવી ગાયો છે, 504 જેવી, અને અન્નક્ષેત્ર પણ ચાલુ જ છે. અહીંયા આસ્થાનું એક કેન્દ્ર છે. અમે જે આજે 5 તારીખના સવારથી આ મેળાનું આયોજન યાત્રા મહોત્સવનું ચાલુ થયું. સવારના 8 વાગે 3 ગામ છે, લઠેડી, છચ્છી અને ધોઈ, એની ગાયોને નીલોચારણ નીરણ નાખવામાં આવ્યું. પછી 10 વાગે અમે અમારા પીર સાહેબ શ્રીનું સામૈયું, ચાદર પોથીનું સામૈયું, અને 12:30 પાછા આવ્યા સામૈ શોભાયાત્રામાંથી. કારણ કે અહીંયા ગામમાંથી સામૈયો આવે, હિંગલાજ ફાર્મ વાડી છે અહીંયાથી, અને અહીંયા આવીને જે આપણે અહીંયાની પૂજન હોય પૂજન કરી અને પછી જમણવાર હતું. જમણવાર પછી 3 વાગે સારા કલાકારોથી એક દાંડિયા રસનું આયોજન કરવામાં આવેલું હતું. દાંડિયા રસ પૂરો થયા પછી અમારા બારમતી પંથ ધર્મપંથ હતો, અને એના પાછળ મહાઆરતી પછી મહાપ્રસાદ, અને મહાપ્રસાદ પછી આજે રાતે સંતવાણીનો કાર્યક્રમ ચાલુ આવશે. એમાં કીર્તિદાન ગઢવી સારા એવા કલાકાર છે, એક બેન છે. અને આ જગ્યા ઉપર ભોજન અને ભજન 2 વસ્તુનો વધારે જોર છે. એના સિવાય એક એજ્યુકેશન અને મેડિકલ, જે મેડિકલ કેમ્પ, બ્લડ ડોનર, પછી આપત્તિજનક કોઈ પણ કાર્ય હોય ત્યારે આ જગ્યા ઉપર સારી એવી સેવા કરવામાં આવે છે. અને આજુબાજુમાં ગામ હોય કે બીજે ગમે ત્યાં, તો આ એક મળદદાદા સેવા સમિતિના બેનર હેઠળ અમે કામ કરીએ છીએ. અને સેવાકીય પ્રવૃત્તિ છે. જગ્યાની આસ્થા છે, બધી પબ્લિક તમે જોઈ રહ્યા છો. બહુ જ મોટી સંખ્યામાં પબ્લિક છે, માણસો છે. અત્યારે ભોજન ચાલુ છે, મહાપ્રસાદ ચાલુ છે, જમવાનું. ક્યાંથી પણ પબ્લિક આવી છે. કચ્છ નહીં, ગુજરાત નહીં, કદાચ આઉટ સ્ટેટ બોમ્બે અને બહારથી પણ પબ્લિક ઘણી આવી છે. સારા એવા સંતો પણ પધાર્યા હતા, હજી પણ છે. અને આપ જે અહીંયા પધાર્યા છો, ખરેખર તમને ધન્યવાદ આપું છું. થેન્ક્સ. ખાસ કરીને વાત કરીએ, દરેક સમાજના લોકો આવે છે, તમે શું કહેશો? સાહેબ, હવે અહીંયા તો 18 વર્ષ છે અને બધા હળીમળીને કાર્ય કરે છે. જેને કહીએ કે જે પણ કાર્ય કરે છે મળદદાદા સેવા સમિતિ, એના અંદર બધી જ્ઞાતિ છે, 18 વર્ણ જેને કહેવામાં આવે છે, 18 આલમ, એ બધા સાથે રહીને અમે કામ કરીએ છીએ. અને જે બધું કાર્ય હાલે છે મળદદાદા સેવા સમિતિના સહયોગથી ચાલે છે. કોઈ પણ એવી આપ જોયું હશે, અહીંયા કોઈ પણ એવી દાનપેટી પણ રાખવામાં મોટી નથી આવી, કે કોઈ જાહેરાત કરવામાં નથી આવતી કે દાન ડોનેશન આપજો. અમારા સંઘથી અને અમારા પ્રયત્ન જે છે એવા રહ્યા છે કે સારું કાર્ય થાય. ગાયોને હું હર હંમેશા એટલું જ કહું છું, પ્રભુ પાસે પ્રાર્થના કરતો કે સાયા તો ઇતના રીજીએ, મારો કુટુંબ પરિવાર સમાય. મારી કદાચ ભાષામાં પ્રભુ પાસે પ્રાર્થના કરતો હું તો એમ કહું કે એટલું વધારે માગીશ કે આવનાર અતિથિ, સાધુ, સંત અને મારી ગૌ માતા ભૂખી ન જાય. બસ આ જ મારી એક માંગ છે. અને ખરેખર આ વિસ્તારમાં તમે આવી અને ખરેખર આ જે બધું સમાચાર આખી દુનિયા સુધી પહોંચાડશો, ખરેખર તમને ધન્યવાદ આપું છું.